હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે ધોરણ 10 એનો વિજ્ઞાનની હેતુલક્ષીની તૈયારી કરશું. એટલે કે આપણે આજે 3 પેપરના વિભાગે સોલ્વ કરશું, કારણ કે 24 માર્ક્સના હોય છે અને 24 માર્ક્સ રોકડા તમને આવવા જ જોઈએ. તો થઈ જાઓ તૈયાર. અને MCQs તમને લખવા હોય તો લખી પણ લ્યો, સ્ક્રીનશોટ પાડી લ્યો. અને મેં તમને કીધું હતું એ પ્રમાણે જ જેમ તમે વધુને વધુ પેપર સોલ્વ કરશો એમ તમને વિભાગ ABCDમાં વધુને વધુ ગુણ મળશે. જેમ વધુ પેપર સોલ્વ કરશો એટલા માર્ક્સ વધુ. તો આજે આપણે આવા જ એક પેપર સેટ, પ્રજ્ઞાન પેપર સેટ છે, એના આપણે MCQs સોલ્વ કરશું 3 પેપરના. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. તો અહીંયા વિભાગ એ એમાં સૌથી પહેલાં કહે છે દાંતના ઇનેમલમાં હાજર કેલ્શિયમ ફોસ્ફેટનો સ્વભાવ કેવો હોય? તો બેઝિક હોય. મિથેનાલનું અણુસૂત્ર તો HCHO. પાચન માર્ગમાં ખોરાક સાથે ભળતો સૌ પ્રથમ ઉત્સેચક કયો છે? તો એમાઇલેઝ. જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ અંગૂઠો શેની દિશા સૂચવે છે? તો વિદ્યુત પ્રવાહની. વાહનોમાં ફિટ કરેલા રિયર વ્યૂ અરીસાના રચાતા પ્રતિબિંબનું મોટવણીનું મૂલ્ય ખાલી જગ્યા હોય તો વાહનોની અંદર ફિટ કરેલા રિયર વ્યૂ અરીસાનો 1 કરતાં નાનું હોય મોટવણી. કાચના પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનમાં લીલા, વાદળી અને પીળામાંથી કયા રંગનું વિચલન સૌથી ઓછું થાય? તો પીળા રંગનું સૌથી ઓછું થાય. ત્યાર પછી ખાલી જગ્યાઓ આપેલી છે. ખાલી જગ્યા સંયોજન સોડિયમ સાથે તીવ્ર પરપોટા આપે છે પણ સોડિયમ બાયકાર્બોનેટ સાથે આપતા નથી. તો ઇથેનોલ આન્સર આવશે. પછી ખાલી જગ્યાએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો એકમ છે તો ટેસ્લા. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ, અને બોર્ડમાં પૂછી પણ શકે છે. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો એકમ ટેસ્લા. વનસ્પતિના હવાઈ ભાગો દ્વારા બાષ્પના સ્વરૂપમાં પાણીનો વ્યય થાય તેને ખાલી જગ્યા કહેવાય તો બાષ્પોત્સર્જન કહેવાય. આનુવંશિકતા ખાલી જગ્યા ઉપર નિર્ભર રહે છે તો પિતૃ પેઢી ઉપર રહે છે. અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર પર મૂકેલ વસ્તુનું પ્રતિબિંબ તો વક્રતા કેન્દ્ર આવશે. અહીંયા કને ટીક ખોટું કરેલું છે. અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર પર મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ વક્રતા કેન્દ્રના સ્થાને જ રચાય. પછી બ્રોન્ઝ એ ખાલી જગ્યાની મિશ્ર ધાતુ છે તો કોપર અને ટીનની. સિલ્વર અને કોપર ઉષ્માના ઉત્તમ વાહક છે તો વિધાન સાચું. કેપિટલ ટી સ્મોલ ટી બંધારણનો ડબલ સ્મોલ ટી સાથે સંકરણ કરાવતા F2 પેઢીમાં 1:2:1 પ્રમાણમાં મળે છે તો આ વિધાન પણ સાચું. અભિસારી લેન્સ ધરાવતા ચશ્માના ઉપયોગથી હાઇપરમેટ્રોપિયા ખામીનું નિવારણ થઈ શકે છે તો આ વિધાન પણ સાચું. એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે તો એ વિધાન થશે ખોટું. હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. મનુષ્યનો સૌથી લાંબો કોષ કયો છે? તો ચેતાકોષ. મેન્ડલનું એક સંકરણ પ્રમાણ અને દ્વિસંકરણ પ્રમાણ સમજાવો તો એનો આન્સર આવશે એક સંકરણ 3:1 અને દ્વિસંકરણ એટલે 9:3:1 એટલે કે એક સંકરણ 3:1 અને દ્વિસંકરણ 9:3:1. પછી છે બાયફોકલ લેન્સ. તો અહીંયા એની આપણે વ્યાખ્યા લખવાની છે. અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ એમ બંને લેન્સના બનેલા લેન્સને બાયફોકલ લેન્સ કહેવામાં આવે છે. પછી જો અવરોધનું મૂલ્ય બમણું કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ કેટલો થાય? તો આન્સર આવશે અડધો થાય. પછી છે રસાયણાનુવર્તન તો પરાગનલિકાનું અંડક સુધી પ્રસરણ. સ્પર્શાનુવર્તન તો લજામણીના પણ અડકતા બીડાઈ જાય છે. મનુષ્યમાં અવિઘટનીય પદાર્થનો થતો સંચય તો જૈવિક વિશાલન. પારજાંબલી કિરણ તો ત્વચાનું કેન્સર. એનો વિભાગ બી આ રીતનો છે, જે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સોલ્વ કરશું. આખો વિભાગ બી 3 પેપરના. તો અત્યારે તમે આ ક્વેશ્ચન જોઈ લ્યો અને પાકા કરી લ્યો તો સમજવામાં તમને વધારે સરળતા પડશે. પછી છે હવે આ પ્રશ્નપત્ર 2. એક દ્રાવણ ઈંડાના પીસેલા કવચ સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે તો તે દ્રાવણ ખાલી જગ્યા હશે તો HCl. ઇથેનોલને હવામાં દહન કરતા કેવા રંગની જ્યોતથી સળગશે? તો ભૂરા રંગની જ્યોતથી. પાચન તંત્રનો કયો ભાગ પિત્તરસ મેળવે છે? તો નાનું આંતરડું. ભારતમાં ગ્રહ વપરાશ માટે વપરાતા AC વોલ્ટેજનું મૂલ્ય અને આવૃત્તિ કેટલા હશે? તો 220 વોલ્ટેજ ને 50 Hz હર્ઝ જેને કહેવાય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક બોજના છિદ્રોમાં A અને B માં પ્રકાશીય કિરણપુંજ દાખલ થાય છે અને છિદ્ર C અને D માંથી તે અનુક્રમે બહાર નીકળે છે.
તો બોક્સમાં નીચેનામાંથી શું મૂકેલું હશે? હવે જો એ કિરણ સીધું પસાર થઈ સીમાંથી નીકળ્યું, બી કિરણ સીધું પસાર થઈને ડીમાંથી નીકળ્યું, એટલે એ લંબચોરસ કાચનો સ્લેબ હોય. પછી ખાલી જગ્યાની ક્રિયાશીલતાને લીધે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થઈ શકે તો નેત્રપટલ. મિથેનની સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોન સાથેની પ્રક્રિયાથી ખાલી જગ્યા મળે છે તો CH3Cl એટલે કે એમોનિયમ ક્લોરાઇડ. સોલેનોઇડનો ખાલી જગ્યા ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે તો બહાર, સોલેનોઇડની બહાર જે હોય છે, સોલેનોઇડની ખાલી જગ્યા ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે. સોલેનોઇડની બહાર ચુંબકીય ક્ષેત્ર હંમેશા કેવો હોય? શૂન્ય હોય. પૃષ્ઠવંશી પ્રાણીઓમાં પ્રત્યેક ચક્રમાં રુધિર ખાલી જગ્યા વખત હૃદયમાં આવે છે તો 2 વખત. આને બદલે જો તમને એમ પૂછે કે પૃષ્ઠવંશી પ્રાણીઓમાં હૃદય કેટલા ખંડનું, તો 4 ખંડોનું આવે. પછી જલચર પ્રાણીઓની અંદર દ્વિખંડનું આવે અને ઉભયજીવીમાં ત્રિખંડનું આવે. ખાલી જગ્યામાં પ્રોટીન સંશ્લેષણ માટેની સૂચનાઓનો સ્ત્રોત હોય છે તો DNA. એક લેન્સનો પાવર +2.0 ડાયોપ્ટર હોય તો આ લેન્સ ખાલી જગ્યા પ્રકારનો હોય, પ્લસ છે એટલે બહિર્ગોળ. લોખંડ પર ઝીંકનું પડ લગાવવાની પ્રક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહેવાય. પછી છે ખરા ખોટા. એલ્યુમિનિયમ ઓક્સાઇડ, ઝીંક ઓક્સાઇડ વગેરે ઉભયગુણી ઓક્સાઇડ છે તો આ વિધાન સાચું છે. જાંબલી પુષ્પ અને સફેદ પુષ્પને આધારે એક સંકરણ પ્રયોગ કરતાં F2 પેઢીમાં 9:3:3:1 પ્રમાણ મળે છે તો આ વિધાન પણ સાચું છે. આ પ્રમાણ યાદ રાખજો. લાલ રંગના પ્રકાશની તરંગલંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગલંબાઈ કરતાં આશરે 1.8 ગણી હોય છે તો આ વિધાન સાચું. અને બેઝિકને પાણીમાં ઓગાળતા H+ આયન ઉત્પન્ન થાય છે તો આ વિધાન ખોટું, OH- આયન ઉત્પન્ન થાય. ત્યાર પછી છે વનસ્પતિમાં વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ કયો? તો ઓક્ઝિન, ઝિબ્રેલિન અને સાઇટોકાઇનિન. આ 3 જે છે એ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે અને એપ્સિક એસિડ છે એ વૃદ્ધિ અવરોધક છે. પછી કીધું છે આનુવંશિકતાની વ્યાખ્યા લખો. તો જો અહીંયા પેન્સિલથી લખેલી છે. એક ચોક્કસ લક્ષણો પિતૃપેઢીમાંથી સંતતિમાં આવવાની ક્રિયાને આનુવંશિકતા કહેવાય. ચોક્કસ લક્ષણો પિતૃપેઢીમાંથી એની સંતતિમાં આવે તો આ ક્રિયાને આપણે આનુવંશિકતા કહીએ છીએ. પછી છે કનિનિકા એટલે શું? તો પારદર્શક પટલની પાછળ આવેલા ઘેરા સ્નાયુમય પડદાને આપણે શું કહીએ છીએ? કનિનિકા કહીએ છીએ. પછી છે રીહોસ્ટેટની વ્યાખ્યા આપો. તો વિદ્યુત પરિપથની અંદર અવરોધ બદલ્યા વગર વિદ્યુત પ્રવાહ ઉપર કંટ્રોલ કરી શકાય, વિદ્યુત પ્રવાહ ઉપર નિયંત્રણ કરી શકાય એવા સાધનને રીહોસ્ટેટ કહેવામાં આવે છે. ફરીથી એકવાર કે અહીંયા કને વિદ્યુત પરિપથની અંદર આપણે અવરોધ બદલ્યા વગર વિદ્યુત પ્રવાહને નિયંત્રિત કરી શકીએ એવો સાધન એને આપણે રીહોસ્ટેટ કહીએ છીએ. એક જાતની ચલ બેટરી છે એ. પછી અનૈચ્છિક ક્રિયાઓ. તો અનૈચ્છિક ક્રિયાઓની અંદર આવશે લાળ રસનું ઝરવું અને ઐચ્છિક ક્રિયાની અંદર આવશે સાયકલ ચલાવવી. પછી જૈવિક ઘટકની અંદર આવશે બેક્ટેરિયા અને અજૈવિક ઘટકની અંદર આવશે ભેજ. પછી એનો આ વિભાગ બી છે. આ બધા પ્રશ્નો જો પેપર જ છે આખો સેમ્પલ પેપર મોડલ પેપર છે 2025 મુજબનો, તો આ બધા પ્રશ્નો તમે પાકા કરજો કારણ કે આના પછીના વિડીયોમાં બધા જ 2 માર્ક્સના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આવશે, એ સમજાવીશ તમને. હવે જોઈએ પેપર નંબર 3. કઈ જોડ ખોટી છે? દહીં સાથે લેક્ટિક એસિડ, ટામેટું સાથે ટાર્ટરિક એસિડ, લીંબુ સાથે સાઇટ્રિક કે કીડીનો ડંખ મિથેનોઇક. તો ટામેટું સાથે ટાર્ટરિક એસિડ ખોટું છે. સાબુ બનાવવા માટે કયું રસાયણ વપરાતું નથી? તો સાબુ બનાવવા માટે આપણે બેકિંગ સોડાનો ઉપયોગ કરતા નથી. પછી શ્વાસ દરમિયાન હવા કયો માર્ગ પસાર થાય છે? તો અહીંયા કને ક્રમસર માર્ગ લખવાના છે. અમુક માર્ગ છે એ આડા આવડા છે પણ પહેલો માર્ગ સાચો છે. સૌથી પહેલાં નાસિકા છિદ્ર, પછી કંઠનળી, પછી શ્વાસનળી આવે અને છેલ્લે ફેફસા આવે. ને આમે આપણે ખબર છે શ્વાસ છેલ્લે ફેફસામાં આવે તો છેલ્લે ફેફસા હોય એ વિકલ્પ સાચો, એટલે પહેલો વિકલ્પ સાચો. પછી 50 હર્ટ્ઝ આવૃત્તિવાળો એસી વિદ્યુત પ્રવાહ 1 સેકન્ડમાં કેટલી વખત દિશા બદલશે? તો 100 વખત દિશા બદલશે. બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ વડે હંમેશા ખાલી જગ્યા અને ખાલી જગ્યા પ્રતિબિંબ મળે છે. જો અહીંયા અરીસો છે અને બહિર્ગોળ અરીસો હોય તો આભાસી,
તો અંતર્ગોળ લેન્સમાં ચત્તુ, એટલે આન્સર આવશે આભાસી અને ચત્તુ. વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત નીચેની કઈ ઘટના વડે સમજાવી શકાય? તો વાતાવરણીય વક્રીભવન. ઇથેનોલને વિકૃત આલ્કોહોલ બનાવવા એની અંદર મિથેનોલ વાપરવામાં આવે છે. પશ્ચિમ દિશામાં પ્રક્ષેપિત કરેલી ધન વિદ્યુતભાર કણનું ચુંબકીય ક્ષેત્ર દ્વારા ઉત્તર દિશામાં વિચલન થાય છે, તો ચુંબકીય દિશા ખાલી જગ્યા તરફ છે તો ઉર્ધ્વ દિશા તરફ, એટલે કે અહીંયા કને આપણે ડાબા હાથના નિયમનો ઉપયોગ કરવાનો છે, એટલે આન્સર આવશે ઉર્ધ્વ દિશા. એમાઇલેજ ઉત્સેચક ખાલી જગ્યામાં હોય તો લાળ રસમાં ખાલી જગ્યા લક્ષણો નિયંત્રિત કરે છે, તો ડીએનએ છે એ લક્ષણો નિયંત્રિત કરે. વક્રીભવનાંકનો એકમ ખાલી જગ્યા છે તો વક્રીભવનાંકને કોઈ એકમ હોય નહીં, એટલે એકમ રહિત કહેવાય. ખાલી જગ્યા હવામાં જગારા મારતી સફેદ જ્યોત સાથે સળગે છે તો મેગ્નેશિયમ. પછી છે ખરા ખોટા. ઉષ્માના નિર્બળ વાહક શિશુ અને પારો છે તો વિધાન સાચું. ગરમ જરા કે ઊંચા તાપમાને બેક્ટેરિયા જીવી શકતા નથી તો વિધાન ખોટું. બેક્ટેરિયા અત્ર તત્ર સર્વત્ર છે ભાઈ. દૂરની વસ્તુઓ જોવા માટે લેન્સની કેન્દ્ર લંબાઈ વધે છે તો આ વિધાન સાચું. અને મેગ્નેશિયમ ઓક્સાઇડ એ એસિડિક ઓક્સાઇડ છે તો આ વિધાન ખોટું, બેઝ ઓક્સાઇડ આવે. પછી નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. થાઇરોઇડ ગ્રંથિનું કાર્ય શું છે? તો શરીરના વૃદ્ધિ વિકાસ માટે અને ચયાપચય માટે તેનું ચયાપચયના નિયમનનું કાર્ય કરે છે, એટલે શરીરની વૃદ્ધિ વિકાસ અને ચયાપચયનું નિયમનનું કાર્ય થાઇરોઇડ ગ્રંથિ કરે છે. વટાણાના છોડમાં જોવા મળતા કોઈપણ બે વિરોધાભાસી લક્ષણ, તો ગોળાકાર અને ઘનાકાર વટાણા, પછી લીલા વટાણા અને પીળા વટાણા, ખરબચડા વટાણા અને લીસા વટાણા, ઊંચા છોડના વટાણા અને નીચા છોડના વટાણા, આ બધા વિરોધાભાસી લક્ષણ છે. પ્રકાશીય ઘટનાઓ કઈ કઈ છે? તો તારાઓનું ટમટમવું, મેઘધનુષ્ય, પછી સૂર્ય 2 મિનિટ વહેલો ઉગવો અને 2 મિનિટ મોડો 2 મિનિટ વહેલો ઉગવો અને મોડો આથમવો, તો આ બધી તારાઓનું ટમટમવું આ બધી પ્રકાશીય ઘટનાઓ છે. વિદ્યુત પ્રવાહની તાપીય અસર પર કામ કરતા વિદ્યુત ઉપકરણોના નામ આપો. તો વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે ટોસ્ટર, ઇસ્ત્રી, બ્રેડ, સેન્ડવિચ મેકર, તો આ બધા વિદ્યુત પ્રવાહની તાપીય અસર પર કામ કરતા વિદ્યુત ઉપકરણ છે. હીટર પણ એની અંદર આવે. ત્યાર પછી જોઈએ જોડકા. સાઇટોકાઇનિન તો વનસ્પતિમાં વૃદ્ધત્વ અવરોધે છે. વૃદ્ધત્વ એટલે એને ઘેડો થતાં અટકાવે છે. અહીંયા વૃદ્ધિ નથી, વૃદ્ધત્વ છે, વૃદ્ધ થતાં અટકાવે છે. તો આપણે ખબર છે કે વૃદ્ધિ પ્રેરક સાઇટોકાઇનિન છે, એ વૃદ્ધિને અટકાવે નહીં, વૃદ્ધિ કરે, એટલે વૃદ્ધત્વને અટકાવે. પછી એપ્સિક એસિડ તો પર્ણપતનની ક્રિયા પ્રેરે છે. પછી છે સ્વાવલંબી બેક્ટેરિયા, તો સ્વાવલંબી બેક્ટેરિયાની અંદર આવશે સ્વયંપોષી પોષણ, અને સાપ તો સાપ આવશે ઉપભોગી. પછી આ છે ત્રીજા પેપરનો વિભાગ બી. તો બસ આ આપણા 3 પેપરો થયા હેતુલક્ષીના. આ 3 પેપર આન્સર સહિત હતા. નેક્સ્ટ વિડીયોમાં આપણે આ 3 પેપરના વિભાગ બીના પ્રશ્ન જવાબ સમજશું. અને અહીંયા એક પ્રશ્ન છે, આજ્ઞા શા માટે રાત્રે ઝબકે છે? મેં મારી પોસ્ટમાં પણ આ મૂકેલો છે પ્રશ્ન. તો જે સ્કોલર વિદ્યાર્થી હોય એ મને પોસ્ટમાં કોમેન્ટ્સ કરી અને એનો આન્સર આપે. જોઈએ કેટલાએ તૈયારી કરેલી છે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે. અને હા, તમારા બધા જ વિદ્યાર્થી મિત્રો છે એને આ વિડીયો શેર કરજો, જેથી વધુને વધુ વિદ્યાર્થી ફ્રી શિક્ષણનો લાભ લઈ શકે. બધે વિદ્યાર્થીઓને નોલેજ ગાર્ડન તરફથી બેસ્ટ ઓફ લક.